ભૂમિ છે. એક નાનકડો પ્રસંગ એને યાદ ન કરી ત્યાં સુધી કાર્યક્રમ આપણને અધૂરો લાગે. એ આ પોરબંદરનો બ્રાહ્મણ દેદી દ્વારકાને દેવડે દઈ પ્રસંગ તમે સાંભળ્યો હોય. ભરતભાઈ જય માતાજી. મજામાં સાહેબ? પ્રસંગ કથાકારોએ કીધો હોય, વાર્તાકારોએ કીધો હોય, સાહિત્યકારોએ કીધો હોય, પણ દરેકની કહેવાની લઢણ લાખનસિંહભાઈ કંઈક જુદી હોય. શૈલી, લઢણ, વાતની થિયરી, પ્રસંગ એકનો એક હોય, પણ બોલનારા ફરે, સાંભળનારા ફરે, કેનારા ફરે, એટલે વાતોના મરમ ફરી જાય, વાતોનો અર્થ ફરી જાય, વાતોના રસ ફરી જાય. વાત એકની એક હોય. એક બાત કહન કી અરુ એક કહન કી નાય, ફૂકે અગ્નિ જલે અને ફૂકે દીપ બુધાય. એક જ મોઢામાં ફૂક નીકળે, તુલાન મારો એટલે ભડકો થાય, દીવાન મારો એટલે ઠરી જાય. વાટલીને એક ડાયો માણસ ગયો હોય તો હાથ પેઢીને વેરને ભાંગી ભેડા બેહાડી દૂધ પાઈને આવતો રહીને કોકો કીને વાટલીને લઈ ગયો એટલે માણ ભેડા બેઠા નોખા કરીને આવે. પ્રસંગ એક જ હોય. એવો પોરબંદરનો બ્રાહ્મણ દ્વારકાને દેવડે જઈ અને ઉભો રહ્યો. બરોબર ભગવાન કૃષ્ણ તૈયાર થતા હતા, હાથાથી આડવો તેડવા માટે થઈને આવેલા. એમાં પેરગીરે આવીને કીધું, મહારાજ અમે માનતા નથી, સ્વીકારો ન સ્વીકારો તમારી મરજીની વાત, પણ આંગણે આવેલના સમાચાર મહારાજના કાન સુધી પહોંચાડવા જોઈએ. એ મારે તમને કેવું જોઈએ, એ મારી ફરજમાં આવે છે. એટલે કહેવા આવ્યો છું કે જગત આખાનું દારિદ્ર્ય ભેરું થઈને દ્વારિકાને દેવડે આવ્યું હોય એમાં હાડકાનો માળો આવ્યો છે અને એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. એટલે તેડવા યાદવા આવ્યા હતા. એમાંથી એક આદવે કીધું, ક્યાંનો છે કે એ ખબર નથી, કેવો છે કે એ ખબર નથી, કેટલા વર્ષથી આ નોકરી કરે કે નોકરી કરતા કરતા ધોળા આવી ગયા, એ દરવાજે બેહસ કે એ દરવાજે બેહું. કેટલા માણસો દરરોજ આવે જાય, હજારો માણસો આવે, હજારો માણસો જાય. દ્વારકા મહાનગરી છે. કેમ કે ભલા માણા હજારો માણા આવતા હોય ને હજારો માણા જતા હોય તો માણાના પહેરવામાંથી તને ખબર ન પડી જાય ક્યાં મલકનો માણસ છે? એની વેશભૂષા પર તને ખબર ન પડે ક્યાં મલકનો માણસ છે? એટલે પેરગીરે કીધું, માફ કરજો મહારાજ, એક ગામના પલામાંથી આદમી છેટો હોય તો ઓળખી જાવ કે ફલાણા પ્રાંતનો જ વ્યક્તિ આવે છે. આ પાસે આવ્યો ને તોય નથી ઓળખી શકતો. કે કેમ? એનો જવાબ કઈ કાગ લખે, ભગત બાપુ લખે, પાસે આવ્યો ને તોય નથી ઓળખી શકતો. કારણ કે માથે નહીં મોળિયા, એને પગે નહીં પગાર ખારે, એનું ગાંઠું રે વળેલો છે કસોટો રે પહેરવાને નથી એને પોતડી માથે નહીં મોડિયા. મહારાજ માથે કઈ બાંધ્યું નથી કે લાલ મેલ ખાયું તો કહી દે કે ઓખાન ભોપો છે, ધોરું મેલ ખાયું તો કહી દે બારાણી હોરઠી આયર છે, હાટક્યારી પાઘડી હોય તો કહી દે કે બૈડાનું મેર છે, સાફો તો કહી દે કે રાજસ્થાનનો છે કે ગોહલવાડનો છે, ઝાલાવાડનો છે કે હાલારનો છે. માથે નહીં મોડિયા, પગે નહીં પગરખા. મહારાજ પગમાં કઈ પહેર્યું નથી કે પગરખામાંથી વર્તી જાતે રાવલિયું છે, ઓખાનું છે, કચ્છની મોદડી છે, રાજસ્થાનની મોદડી છે, અને ગાંઠિયું રે વાળેલોનો કસોટો. કસોટામાં એટલી ગાંઠિયું વાળ્યું છે, પોતિયાનું નામ નથી ને કત પોતિયું તો કહી દે કે રામાનંદીનું છે કે અતીતનું છે, સુશેડાનું છે, બ્રાહ્મણનું છે, પાટલીયું છે, કચ્છની કાસડી છે, રાજસ્થાનની કાસડી છે, ગોધરિયાની કાસડી છે. એટલે બીજાએ કીધું, ભલા માણાનો વડો ટેમ કીધે ક્યાં તો વખતી છું કે માફ કરજો મારા શરીર સુકાણા એની આખડીઓના તેજ તો હરાણા, 18 તો વણા ખાઈ ગયો ને વડોટની ક્યાં કરો. ભગવાન કૃષ્ણે ફરીને કીધું, એક કામ કરી વાત મૂક અને એટલું કે એને કે નામ કીધું કે આ પ્રભુ એમ કહે છે સાંદીપની ઋષિના આશ્રમ માલિકરમ સાથે ભણતા હતા, મારું નામ સુદામો છે. એ સુદામો 3 શબ્દ પીડ્યા અને અખિલ બ્રહ્માંડના માલિકે દોટ મૂકી માથે જ મુંગટ પડતો ગયો, ખંભેથી પાંભળી પડતી ગઈ, મોજડી પહેરવાનો વખત ન રહ્યો, ધોતિયાનો છેડો છૂટી ગયો, જમણા પગના અંગૂઠામાં આંટીઓ પડી જાય, દ્વારકાની બજારમાં ધડ્યો જાય, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. હાડકાનો માળો ઉભો તો ને બથ ભરી ગયો, પણ એવી બથ ભરી કે એક બથની માલિકો સુદામાના 184 ના ફેરાને ભાંગીને ભૂકો કરી નાખો, એવી બથ ભરી. પછી ન કૃષ્ણ બોલી હી ગયા, ન સુદામો બોલી હી ગયો, પોતાને એક હાથ સુદામાની કેડે રાખ્યો,
સુદામાનો એકાદ પોતાને ખંભે લીધો અને ધીમા 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 ડગલા ભરાવતો રાજમહેલના પટાંગણમાં લઈ આવ્યો. તાઠે પટરાણી પોતાને જરૂર ખાઈને ઊભી રહી ગયું ત્યું હમ વાતો કરતી તો રૂકમણી જાંબુવંતી પૂછતા જાંબુવંતી કોણ છે? જાંબુવંતી સદમામાને પૂછતા સદમામા કોણ છે? સદમામા કાલિંદીને પૂછતા હતા કાલિંદી કોણ છે? કાલિંદી નાગદીતીને પૂછતા હતા નાગદીતી કોણ છે? નાગદીતી લક્ષ્મણાને પૂછતા હતા લક્ષ્મણા કોણ છે? લક્ષ્મણીને પૂછતા હતા બેન વાત તો કર કોણ છે? અને તેથી લક્ષ્મણીએ કીધું હતું કે કોણ છે એની ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કરોડો જન્મના પુણ્ય ભેળા કરીને કોઈક જીવ દ્વારિકાને દેવડે આવ્યો છે કે અખિલ બ્રહ્માંડનો માલિક આજે ટેકો દઈને આવેલો. નવડાવી ધોવડાવ્યો, પલંગમાં બેહાડ્યો. સુદામાએ જોયું પોતાના તમામ દુઃખને ભૂલી ગયો. મારે વાલીડાને છે તો ટેસ્ટ આવો. બોલી પોટલી દબાવે એમાં કૃષ્ણ હામાં બેહી ગયા ને એટલે કીધું સુદામા આપણે સંદીપના આશ્રમમાં વેરા ભણતા તને યાદ છે? કરે કૃષ્ણે ગોરાણીમાંનું હેત કેમ ભૂલાય? હે સુદામા એક વખત આપણે લાકડા લેવા મોકલા હતા તને યાદ છે? કરે કૃષ્ણ આપણે નદીને સામે કાંઠે રહી ગયા હતા. ઋતુ વિનાનો વરસાદ આવ્યો હતો. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 80મા અધ્યાયની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ઋતુ વિનાનો વરસાદ આવ્યો હતો, માવઠું થયું હતું, ચોમાહું નહોતું. હે સુદામા આપણે નદીને સામે કાંઠે ઝાડવામાંથી બેઠા હતા તને યાદ છે? કે હા કૃષ્ણ હું ઉપર બેઠો હતો, તું એટલી ડાયરે બેઠો હતો. હે સુદામા તું એટલી ડાયરે બેઠો કઈ કડકડાવતો હતો, છાનો મનો કઈ ખાતો હતો. હે કે પેલા તો કાકમાંથી પોટલી ઝાપટ મારી હજી હતાડીને ખાવાના એવા નથી ભૂલો, હજી હતાડીને ખાવાના એવા નથી ભૂલો. કેટલાક વરહ હતાડે ગલટો થયો તો ભૂલો નહીં. હળી ગયેલ ચીથરું તૂટી ગયું. સ્ફટિકમણીના મેલની માલિક પૌવા વેણાઈ ગયા. પણ રાખના છોકરાના હાથમાંથી દાડિયા ઢોળાઈ જાય. રાખનું છોકરું દાડિયા ધૂળમાં ભેરું કરતું હોય એમ 56 કોટી યાદવોના ધણીએ પલંગમાંથી છેકડો માર્યો. ડાબો જમીનમાંથી ખોડી જમણા હાથે એક મુઠ્ઠી પૌવા ભેરા કરી અને મોઢાની માલિકર મૂક્યા. એક મુઠ્ઠી પૌવા મોઢાની માલિકર મૂક્યા તો ઇન્દ્રલોકની માલિકો ઇન્દ્ર મારા થર ધીરજવા મીંડ્યા કે હુકમ કર્યો કે ઇન્દ્રાસને પોરબંદરમાં પહોંચાડી દે. મારું ઇન્દ્રાસને જટાણું જટા હે. બીજી મુઠ્ઠી ઉપાડ્યા, મોઢાની માલિકર મૂક્યા. સમુદ્ર રત્ન ઘરવા મંડી ગયો. અષ્ટસિદ્ધિ નવનિધિ આડાવરા થવા મંડી ગયા. કુબેર ભંડારીને વગર દાખલે દેવ આવવા મંડી ગયા. લંકામાં વિભીક્ષણ ધ્રુજવા મીંડા કે હુકમ કર્યો રામા અવતારના વખતની ભોગવો દે મારા સુદામાને. મારી લંકા જટાણી જટા હે. ત્રીજી મુઠ્ઠી ઉપાડી બરોબર. ત્રીજી મુઠ્ઠી ઉપાડી અને મોઢાન માલિક મૂકવાની તૈયારી કરી. હળી કાઢી લક્ષ્મણીએ બાવડું પકડીને કીધું મારા નાથ ત્રીજી મુઠ્ઠી ખાઈને તો આઠે પટરાણીઓને સુદામાની સેવા કરવા પોરબંદર જવું પડશે. અમને તો તારી સેવામાં રાખ, અમને તો તારી તાંદુલા જમે ને વાલો તે દિવારે રાણી રૂખામણી રે અમને નદીયો દીનાનાથ રે સેવામાં રાખો એ સુદામાએ વિદાય લીધી. જાપા સુધી કૃષ્ણ મૂકવા આવ્યા. સુદામો દેખાતો બંધ થયો. સુદામાના પગથી ઉઠતી ઓખાની ધરતીની ધૂળીની ખેપર દેખાતી બંધ થઈ. ત્યાં સુધી કીધે રહી કે મારો સુદામો જાય, મારો સુદામો જાય, મારો સુદામો જાય, મારો સુદામો જાય. કોઈ ટકોર કરી આવ્યો તો ત્યારે ગરીબ બ્રાહ્મણ હતો એટલે હાલીને આવ્યો. આટલી સગવડતા પાછો હાલીને મોકલો. વાહનની વ્યવસ્થા ન કરી દીધી. કૃષ્ણ પરમાત્માએ કીધું કે હોનાની પાલખીની માલિકો રૂનો પોલ કરાવી 8 જણાને ખંભે ઉપડાવી અને આ બ્રાહ્મણને એક થડકો ન લાગે એમ પોરબંદરમાં પહોંચાડી દે એટલી મારામાં તાકાત છે. પણ મારે હલવવો હતો, મારે હલવવો હતો. કેમ કે આ બ્રાહ્મણ એટલો પુણ્યશાળી છે કે એનું એક એક પગલું ધરતીમાંથી પડશે ને ત્યાં સ્વર્ગને ઉતરવું પડશે. મારે દ્વારિકાથી પોરબંદર વૃત્તિ નથી. ત્યારે કોઈ ટકોર કરી કે કૃષ્ણ એ તો ઠીક, પણ સુદામાને એટલું કહી દીધું હતું કે સુદામા ઘરની જરાય ચિંતા ન કરતા, તમે એટલા દી રોકાણા ને તો અહીંથી રથના રથ ભરીને રવાના થઈ ગયા હતા. ત્રાટી જહા નહોતી તહા કંચન કે મોલકીને બાકરી જહા નહોતી તહા બડે બડે ગજરાજ. રેવા ત્રાટું નહોતું ને હોનાને મેલ થઈ ગયા. બાંધવા બકરી નહોતી ને હાથી ઝૂલે. આટલું કહી દીધું હતું. હરખમાં નરખમાં તો વિયોદાત રાજી થઈને વિયોદાત. સ્ફટિકમણીના પારા જેવા પાણી પાડતા પાડતા કૃષ્ણે કીધું તારી વાત સાચી છે મિત્ર, કેવું જોઈએ પણ મેં કીધું નથી. કે કેમ
કે માગવા આવનારો બ્રાહ્મણ માગી ન હગતો હોય તો દેનારો કેમ કઈ હગો મેં તને દીધું છે. એની આટલી ગરીબાઈ, મારી આટલી શ્રીમંતાઈ, મારી આટલી શ્રીમંતાઈ જોયા પછી એમ ન કહેતો હોય કે કૃષ્ણ મારા ઘરમાં મોકળાના માથા દેવી જોવા જ નથી, મારા છોકરા ચંડીથી અન્ન વિનાના ભૂખ્યા. તું દેનારો યાદવ કેમ કઈ હગું કે મને દીધું છે. એટલે ભગત બાપુએ છેલ્લે કવિ કાગ બાપુએ લખ્યું છે, કાગ કે ઘણા દી રોય કા એ વેદાલી ધીવી પ્રેરે મુરારી પાહેથી કાયનો માયું રે ધન ધન એની એ ધારણા રે. આવો સુદામો દ્વારી કામ દર્શને દીના એના